અંબાલાલ પટેલની મોટી આગાહી। માર્ચના અંતમાં ફરી કમોસમી વરસાદની આગાહી અંબાલાલ પટેલે કરી છે। ગુજરાતના ઘણા ભાગોમાં પ્રી-મોન્સૂન એક્ટિવિટીનો વરસાદની શક્યતા છે તેવી વાત અંબાલાલ પટેલે કરી છે। એપ્રિલ માસમાં પ્રી-મોન્સૂન એક્ટિવિટીની વરસાદની શક્યતા છે। 4 થી 8 એપ્રિલ વચ્ચે પણ હવામાનમાં પલટો આવી શકે છે। મે મહિનામાં પણ આંધી વંટોળ આવશે, આ પ્રકારની આગાહી અંબાલાલ પટેલે કરી છે। તો 24 મે થી 4 જૂન વચ્ચે વરસાદની શક્યતા છે। વરસાદ આ વખતે ક્યાંક વહેલો શરૂ થાય। 24 મે થી 4 જૂનની વચ્ચે જ વરસાદની આગાહી કરવામાં આવી છે। આ પહેલા માર્ચના અંતમાં પણ વરસાદ વરસી શકે છે, તો એપ્રિલ મહિનામાં પણ કમોસમી વરસાદ વરસે તેવી શક્યતા અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે। હજુ પણ કમોસમીનો માર ખેડૂતોને પડશે। લગભગ 26 માર્ચથી 25 વૃક્ષોપની અસરો વધારે થવાની શક્યતા રહેશે અને 26મી તારીખથી એક મજબૂત 25 વૃક્ષોપ આવશે, જેના દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં તેની અસર છેક મેદાની ભાગોમાં પણ થવાની શક્યતા રહેશે। એટલે તારીખ 26 બાદ 27 કે 28મી તારીખે માર્ચમાં ગુજરાતના ઘણા ભાગોમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ થવાની શક્યતા રહેશે માર્ચ માસમાં। અને આ માસના અંતમાં જે હવામાનમાં મોટા પલટા આવશે, એટલે આ હવે ધીરે ધીરે અનસિઝનલ વરસાદ થવાની શક્યતા રહેશે। એપ્રિલમાં પણ પવનની ગતિ 40 કિલોમીટરથી 50 કિલોમીટર ઉપરની રહેવાની શક્યતા રહેશે। તારીખ 4 થી 8 એપ્રિલમાં પણ હવામાન પલટાશે અને 8 થી 16 એપ્રિલમાં પણ હવામાન પલટાશે। એટલે એપ્રિલ માસમાં પણ પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ આવવાની શક્યતા રહેશે। ત્યારબાદ ધીરે ધીરે જોવા જઈએ તો મે મહિનામાં પણ હવામાનમાં પલટા આવશે। 11 થી 20 મેમાં આંધી વંટોળ જણાશે અને લગભગ રણ પ્રદેશની ઈરાન ઈરાક વગેરેની કાળી આંધી ચડી આવશે અને લગભગ તારીખ 24 મેથી 4 જૂન વચ્ચે કેટલાક ભાગમાં વરસાદ થવાની શક્યતા રહેશે।